મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીના દર મહિનાની 17 તારીખે કેમ્પ યોજાય છે. એ પૈકીનો કેમ્પ સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, ડૉક્ટર આપાબેન ચાર સેટ માળિયા હાટીના, આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીના સૌજન્યથી યોજાયેલા આ રણછોડદાસ બાપુ આપની હોસ્પિટલ રાજકોટ દ્વારા યોજાયેલા વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પ, જે આજે આદરણીય વંદનીય પરમ કૃપાળુ સંત એવા શ્રી આદરણીય વંદનીય મુક્તાનંદ બાપુનો આજે જન્મદિવસ છે. જન્મદિવસ યોજાયેલા કેમ્પમાં અસંખ્ય દર્દીઓ લાભ લેવા આવ્યા છે અને અસંખ્ય દર્દીઓને આશીર્વાદથી ખૂબ સારો લાભ મળશે. દર મહિને આવા કેમ્પ યોજાય છે અને અત્યાર સુધીના અસંખ્ય ઓપરેશન થયા છે. એક પણ ઓપરેશનને કોઈ પણ જાતની ફરિયાદ આવી નથી. આવા સારા ઓપરેશન લઈ જાઓ, મૂકી જાઓ ઓપરેશન, નેત્રમણી સહિતનું બધું ફ્રી આપવામાં આવે છે. આજે એક ઓપરેશન પાછળનો 10,000નો ખર્ચ થાય પણ 1 પૈસાનો ઓપરેશનનો ખર્ચ નથી થતો. તેમ આ ઓપરેશનમાં ઘણા દર્દીઓ લાભ લીધો છે અને લે છે. તે માટે આ કેમ્પ ખૂબ જ આશીર્વાદરૂપ છે. અને આજે જ્યારે આદરણીય વંદનીય સંત મુક્તાનંદ બાપુના જન્મદિવસ નિમિત્તે છે ત્યારે આપણે ખૂબ ખૂબ આનંદ અને આશીર્વાદથી દરેક દર્દીઓને, દરેક પેશન્ટોને આ કેમ્પનો પૂરો લાભ મળશે અને એની જે કંઈ મનોકામના છે ઘણી પૂરો થશે અને આ કેમ્પ સફળ થાય, શુભેચ્છા થાય એવી અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું. જે આ કેમ્પમાં દાતાઓનો તેમજ તે સહયોગી સામાજિક કાર્યકરો બધાનો ખરા હૃદયપૂર્વક આભાર માનીને મારી વાણી વિરામ આપું છું. આપ સૌનો હાર્દિક સ્વાગત કરે છે. હાર્દિક સ્વાગત કરતા આ તકે આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. દર મહિનાની 17 તારીખે યોજાતા આ કેમ્પમાં કોઈ લોકો પૂછવાનું હોય તો પૂછી લે, એમાં કોઈ સવાલ નથી. એકવાર